નમસ્કાર મિત્રો ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી। ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે પોલીસને રોકડું પરખાવ્યું। તેઓ ગુસ્સે થયા હતા। પોલીસ તેમને ડિટેન કરવા શા માટે પહોંચી હતી? મુદ્દો શું હતો? વિસ્તારથી વાત કરું તો ભાવનગર ઉના નેશનલ હાઈવે પર સામતેર ગરાળ નજીક રાવળ નદી પર જે પુલ છે ત્યાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી। ભ્રષ્ટાચારને લઈ પુંજાભાઈ વંશ કોંગ્રેસના આગેવાનોએ અવાજ ઉપાડ્યો હતો અને ત્યાં પોલીસ આવી પહોંચે છે। કહે છે કે તમને ડિટેઇન કરવા પડશે કારણ કે તમે રસ્તો બ્લોક કરી રહ્યા છો, ટ્રાફિક જામ થઈ રહ્યો છે। આ વાત સાંભળી તેમને પોલીસ લઈ જઈ રહી હતી। આ વચ્ચે પુંજાભાઈ વંશ ગુસ્સે થાય છે, રોકડું પરખાવે છે, કહે છે કે હું આતંકવાદી નથી, મને અડતા નહીં, હું આતંકવાદી નથી, ઉનાના બુટલેગરને પકડો। સાંભળો તમે પોતે કે શું વાત કરવામાં આવી, શું ચાલી રહ્યું હતું। अरे आप मिट्टी डालते हैं, आप इंजीनियर, हम इंजीनियर नहीं है, फिर भी हम मानते हैं कि ऐसा नहीं होता। आप मशीन के इसमें प्रेशर करके डालेंगे तो सब जगह नहीं जाएगा। अरे नहीं जाएगा। अब क्यों मत समझते हो? कुछ समझने की कोशिश ही नहीं करते। सर हम समझने की कोशिश करते हैं, तभी आपको बता रहे हैं इसमें दोबारा जाल डलेगा, अब दोबारा सारा। अरे 20 साल से 15 साल से जब रोड शुरू हुआ तब से लेकर ये फरियाद है एजेंसी के सामने। कितनी सीमेंट का उपयोग किया है, नहीं किया है। रोड में इतने हाथ चले जाते। ये रेलवे के ब्रिज पर 2 साल पहले रेलवे और ब्रिज पुणे का दोनों साल इतने खादा खड्डे कर पड़ गए थे। आज सारा पग चला जाता हूँ इसमें। अरे वो नहीं दिखाई देते। आज इतना हुआ, कल दूसरा वो होगा। पैसा हमारा है, अब क्यों नहीं करवाते? आपके सामने है, आप दिखते हैं, फिर भी आप मानने के लिए तैयार नहीं। ऐसा तो हमने पहली बार देखा है। लोखंड कटिंग करने के 7 हरी अंदर जाएगा, 7 हरी में आपको ब्रिज રહેવાનો तुम बोल रहे वाइब्रेट से जाएगा नहीं जाएगा। એટલે લોકોના ફાયદા માટે કરીએ છીએ, એમાં તમારે ડિટેન કરવાના છે? શું ડિટેન તમારે કરવાનું? એમની પર ડિટેન કરવા માટે એમની તમે પણ એક માની લો કે જવાબદાર છે। પેલો આપનો પરિચય આપો, હું આપણે ઓળખતો એ છે મુસાફરી। એટલે અમને શા માટે તમે ડિટેન કરો છો? એમની રોડ બ્લોક કર્યો છે તો લોકોની સલામતી માટે કરીએ છીએ। તમને એની સલામતી માટે કરીએ છીએ। તમારી માનવતા એટલી હોવી જોઈએ। હા, જેના પણ શા માટે પણ તમે એમની શા માટે રોડ ક્લિયર કરાવો ને સાહેબ? આવી જાવ એટલે તમે રોડ ક્લિયર આયા અમારે નિર્ણય તો થવા દો પેલા। જે વાત જે મુદ્દાની વાત છે જેના માટે વાત તો થવા દો। જે છે એ શું કરવા માંગે છે એ ના પાડે છે અહીંયા લોકોની વચ્ચે। આખો ખાડો તમે અહીંયા ઉભા રહ્યો, ગાડી નીકળે એટલે વાઇબ્રેટ થાય, આખો રોડ વાઇબ્રેટ થાય છે। અને આ કટ કેટલી પડી છે નીચે એ આપને દેખાય છે કે નથી દેખાતી? ભ્રષ્ટાચાર થાય, માણા મરે એ કઈ નથી, પણ આ કંપનીની સોને કરવી તારે। પ્રાંત અધિકારી કે સાથ મેં પોલીસ સ્ટેશન શું તમે કરવાનું? એમની તમારા પડીઓમાં કઈ આવે છે? અમે કાયદો વ્યવસ્થા ક્યાં બગાડી છે? એમની અમે કાયદો વ્યવસ્થા ક્યાં બગાડી છે? અમે ક્યાં બગાડી છે? ક્યાં રસ્તો શું કર્યું છે? અહીં ડિવાઈડર વાળા લોકો એમની ના આવીએ તો શું થશે? તમે શું કાલ તમારે જે કરવું તમે તાર કરો। આ પદ્ધતિ બરાબર નથી। તમારે જે કામ કરવાનું છે એ કામ જો નિષ્ઠા પ્રામાણિકતાથી કરો તો સમાજ સુધારણા થાય। અમે જ્યાં સારું કામ કરી લોકોના હિતની વાત કરવા જઈએ છીએ, એમની લોકોની હિતની વાત કરવા જઈએ છીએ, ત્યાં તમે સીધા આવી ડિટેન કરવાની વાત કરો એ બરાબર નથી। આવી પદ્ધતિ મેં ક્યારે નથી જોઈ। આવી પદ્ધતિ ક્યારે નથી જોઈ। એમની મારી વાત સાંભળી લો, એમની સાથે વાત કરીએ છીએ, નિકાલ કરવા માટેની વાત કરીએ છીએ। તમે ન્યાય કરાવશો એમની, તમે ન્યાય કરાવશો, ઓકે તમે ન્યાય કરાવો, અમે આવવા તૈયાર છીએ, જ્યાં આવવા તૈયાર છીએ આવી છીએ। સીધા ડિટેન કરવા આવી જાવ, જે કરવાનું છે કરો ને। છોડી દો ભાઈ।
અડવાનું નહીં. હું કોઈ આતંકવાદી નથી, હું કોઈ બુટલેગર નથી, એમને કોઈ બુટલેગર નથી. जब जब सरकार डरती है पुलिस को आगे करती है जब जब पुलिस તમે તમારી જાતને શું સમજો છો? એમની તમે તમારી જાતને મને નહીં અડવાનું, મને નહીં અડવાનું. હું કોઈ બુટલેગર છું. અરે પકડવા હોય તો ઉનાના બુટલેગરોને પકડો ને, ઉનાના બુટલેગરોને પકડો ને. અરે મને નહીં પકડવાનું, હું નથી વયો જવાનું. હું કોઈ આદિવાસી, મારી ગાડી છે, મારી સેલ્ફ ડ્રાઇવિંગ છે, મારે સેલ્ફ ડ્રાઇવિંગ છે. હું મારી ગાડી લઈને આવું છું પોલીસ સ્ટેશન. નહીં, મારી ગાડી લઈને આવું છું પોલીસ સ્ટેશન. હું ક્યાંય ભાગી નથી જવાનું. હોશિયારી ઠોકો છો. કોઈ હું આતંકવાદી છું? એમને હું આતંકવાદી છું. એટલા 35 વર્ષથી જાહેર જીવન ઉનામાં કરું છું અને હું ભાગી જવાનો. આ ગાડીમાં નહીં, મારી ગાડી અને ભાઈ નથી ગાડીમાં આવું છું. મારી ગાડીમાં તમારી પોલીસ સ્ટેશન આવું છું ને. મારી પાસે તમતારે આગળ પાછળ રહ્યો ને, આગળ પાછળ રહ્યો મેં ના કરી છે બિલકુલ. તમે આગળ પાછળ રહ્યો, તમારે શંકા હોય છે. ગાડીમાં સીધે રજા વિના બેસી જાવ. આગળ પાછળ કાઢી રાખો તમ તારે પાયલોટ ની પોતે ભાગી જવાનું હોય છે. આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. એક વાત અતિ મહત્વની છે કે ઉના આજુબાજુના વિસ્તારમાં દારૂનું દૂષણ સતત વધી રહ્યું છે. દેશી દારૂ હોય અને વિસ્તારમાં દારૂના દૂષણના કારણે મૃત્યુનું પ્રમાણ હોય. આ બધા વચ્ચે પોલીસ સામે પણ સવાલો થાય, ખાણ ખનીજને લઈને પોલીસ સામે પણ સવાલો થાય કે આ બધું ચાલી રહ્યું છે, ત્યાં કેમ પોલીસ નથી પહોંચતી, પોલીસના કર્મચારીઓ ત્યાં કેમ નથી પહોંચતા, તે કેમ બંધ નથી કરાવી શકતા. ભ્રષ્ટાચાર હોય, પુલનું ખરાબ કામ હોય, આગેવાનો બોલે, રજૂઆત કરે તો પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ડિટેન કરાવે છે. ટ્રાફિક જામ મહત્વની વાત છે કે રસ્તો ખુલ્લો પડવો જોઈએ, પરંતુ એ બધા પ્રશ્ને પોલીસ કર્મચારીઓ ક્યારે બોલશે, ક્યારે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે, આ સૌથી અગત્યની વાત છે. પુંજાભાઈ વંશ હાલ ધારાસભ્ય નથી, છેલ્લે ચૂંટણી હારી ચૂક્યા છે. આમ છતાં પણ તેમનો આ વિડીયો ઘણું કહી જાય છે એ વિસ્તારની પરિસ્થિતિ અને વિસ્તારમાં ચાલતો ભ્રષ્ટાચાર. તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, ઉનાના બુટલેગરને પકડો, એ શબ્દો કોની માટે હતા? શું ભારતીય જનતા પાર્ટીના ઉનાના એક મોટા નેતા માટે હતા કે પછી આમનામ જ પુંજાભાઈ બોલ્યા છે? એ આજે પણ ચર્ચાઈ રહ્યું છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.